રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નેશનલ હાઈવે પરથી 73 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ. બિલીમોરા શહેરમાં ધોળા દિવસે તસ્કરોએ 6 ફ્લેટોના તાળા તોડી તરખાટ મચાવ્યો. નવસારીની કૃષ્ણા પાર્ક સોસાયટીમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા, સ્થાનિક યુવાને ગલુડિયા પર કરેલો હુમલો. નવસારી LCB પોલીસે નેશનલ હાઈવે પરથી 73 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 83.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની અટક કરી હતી. નવસારી LCB PI વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હાઈવે પર પેટ્રોલિંગ અને વોચમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સેલવાસથી દારૂ ભરીને એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે બોરિયા ટોલ નાકા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ટ્રક GJ25U2581ને રોકવામાં આવી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને રમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં 14712 નંગ દારૂ અને રમની બોટલનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹13,45,200 અંદાજમાં આવી છે. આ ઉપરાંત ₹10 લાખની કિંમતની ટાટા મોટર્સ ટ્રક અને ₹15,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ પોલીસે કુલ ₹83,60,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નવસારી જિલ્લામાં દારૂની બદન સદંતર નાબૂદ થાય તેના લક્ષ્યાંક સાથે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ LCB PI જાડેજા તેમજ PI આહિર, PSI ગઢવી તેમજ PSI ગામિત અને LCB ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા અર્જુનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજરોજ નેશનલ હાઈવે ઉપર 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ અને ઉપરાંત એક ટાટા મોટર્સની ટ્રક સાથે કુલ મળીને આશરે 84 લાખ જેટલો મુદ્દામાલ આજ રોજ સવારમાં LCBની ટીમે કબજે કરેલ છે અને એક આરોપી કે જેનું નામ લખમણ પૂજા ખૂટ નાઓની ધરપકડ કરેલ છે. આ મુદ્દામાલ જે છે એને જથ્થો પોરબંદર ખાતે લઈ જવાનો હોય પોરબંદરના આરોપીઓના પણ નામ આની અંદર ખોલેલા છે. બિલીમોરા શહેરના વખારિયા બંદર રોડ પર ધોળા દિવસે તસ્કરોનો તરખાટ, 6 ફ્લેટોના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બિલીમોરા શહેરના વખારિયા બંદર રોડ પર આવેલા સાગર દર્શન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ મધરાતને બદલે ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ માત્ર 1.5 કલાકના સમયગાળામાં 1-2 નહીં પણ કુલ 6 ફ્લેટના તાળા તોડી થરકાટ મચાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બપોરે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે મોટાભાગના લોકો કામકાજ અર્થે બહાર હતા અથવા બપોરના સમયે વિરામ કરી રહ્યા હતા ત્યારે તસ્કરોએ એપાર્ટમેન્ટની ઇમારતમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે નરેશભાઈ ગોહિલના ફ્લેટમાં મોટી ચોરી કરી
ચોથા માળે રહેતા નરેશભાઈ માનસુરભાઈ ગોહિલના બંધ ફ્લેટના મુખ્ય દરવાજાનો નકુચો લોખંડના હથિયાર વડે તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. બેડરૂમમાં મૂકેલા પતરાના કબાટને તોડી તેમાં રાખેલી 5 ગ્રામ સોનાની બુટ્ટી કિંમત આશરે ₹60,000 અને ₹8,000 રોકડા મળી કુલ ₹68,000ની મત્તા ચોરી કરી હતી. ત્યારબાદ મહેશભાઈ રાણાના ઘરેથી રોકડની ચોરી કરી હતી. તસ્કરોએ બીજા માળે રહેતા મહેશભાઈ બાબુભાઈ રાણાના ફ્લેટને પણ નિશાન બનાવ્યો હતો. ત્યાંથી તેઓને ₹20,000ની રોકડ રકમ હાથ લાગી હતી. તસ્કરોની હિંમત એટલી હતી કે તેઓએ આ 2 ફ્લેટ ઉપરાંત એપાર્ટમેન્ટના અન્ય 3 થી 4 બંધ ફ્લેટોના પણ તાળા તોડી નાખ્યા હતા. જો કે આ ફ્લેટો ખાલી હોવાથી કે કિંમતી સામાન ન હોવાથી ત્યાંથી કોઈ મોટી ચોરી થઈ શકી ન હતી, પરંતુ દરવાજા અને લોક તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. હું ગઈકાલે બહાર ગયો અને બહારથી આવ્યો અને મારા ઘરમાં દાખલ થતાં મેં જોયું 2 ચોર ઘટના સ્થળે અંદર ચોરી કરતા દેખાયા અને મારા પર એમને પરાઈથી હુમલો કર્યો. એને બચાવવા માટે મેં હાથ પકડ્યો અને એમને માર્યો, પણ એ લોકો ભાગ્યા અને મેં નીચે ગાડી લઈને જતા રહ્યા. અને હું પછી તાત્કાલિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરી ને પોલીસો આવ્યો અને એ કર્યું છે, જાણ કરી છે. ઘરમાંથી દાગીના અને સોના દાગીના રોકડ ચોરી થઈ છે. મારા બંધ ઘરમાં ચોરી થઈ છે. અમે પોતે હું મારી વાઈફ જોબ પર હતા. બાજુના મિત્રએ ફોન કર્યો કે ભાઈ તમારા ઘરમાં ચોરી થઈ છે. ઘરે આવ્યા પછી અમને ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે. મત્તા માલ ચોરી થઈ. એ સોનાની બુટ્ટી હતી, એક સોનાની અંગૂઠી હતી ને ચાંદીના દાગીના હતા. એમ કરીને મત્તા માલ હિસાબે અંદાજિત 1,50,000ની આસપાસ વસ્તુ હતી. સાગર દર્શન એપાર્ટમેન્ટ 400 રૂમ નંબર 408 બિલ્લીમોરા. નવસારીની કૃષ્ણાપ્રાગ સોસાયટીમાં શ્વાન પ્રત્યે ક્રૂરતાનો બનાવ સામે આવ્યો. સ્થાનિક યુવાને એક ગલુડિયા પર હુમલો કરી તેના પગ તોડી નાખ્યા હતા. નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કૃષ્ણાપ્રાગ સોસાયટીમાં અબોલ જીવ પ્રત્યે ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સ્થાનિક યુવાને પિત્તો ગુમાવી એક ગલુડિયા પર હુમલો કરી તેના પગ તોડી નાખવામાં આવ્યો હતો. આ મામલે સોસાયટીની જ એક મહિલાએ પડોશી રવિ ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રીટાબેન ઓધવજી સાપરિયાએ પોલીસને જણાવ્યું કે ગત 1 જાન્યુઆરીના રોજ બપોરે તેઓ બીમાર શ્વાનની સારવાર કરાવીને પરત ફર્યા ત્યારે સોસાયટીના રોડ પર એક ગલુડિયું લોહી લુહાણ અને બેભાન અવસ્થામાં મળ્યું હતું. આસપાસના લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સોસાયટીમાં રહેતા રવિ ટંડેલે આ ગલુડિયાને ક્રૂરતાપૂર્વક માર મારીને ફેંકી દીધું હતું. રીટાબેન ગલુડિયાને તાત્કાલિક એરુ 4 રસ્તા ખાતેની વેટેનરી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબી તપાસ બાદ પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું. જ્યારે રીટાબેન આ બાબતે રવિ ટંડેલને પૂછવા ગયા ત્યારે તેણે ઉદ્ધત વર્તન કરતાં કહ્યું કે હું તો કૂતરાઓને મારીશ જ, તમારાથી થાય તે કરી લેજો. આ ઘટનાના થોડા દિવસો બાદ ફરી એકવાર શ્વાનોની ચીસો સાંભળી રીટાબેન ઘરની બહાર આવ્યા હતા. તેમણે રવિ ટંડેલને હાથમાં લાકડાનો દંડો લઈ શ્વાનોને નિર્દયતાથી મારતા જોયું. રોકવા જતાં તેણે ફરીથી ધમકીભર્યું વર્તન કર્યું હતું. આખરે અબોલ જીવો પર થતા અત્યાચાર સામે રીટાબેને નવસારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. નવસારી શહેરના વરિષ્ઠ યુવા પત્રકાર અને સમાજસેવકના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. નવસારી શહેરના વરિષ્ઠ યુવા પત્રકાર અને સમાજસેવક અજીતસિંહ ઠાકુરના જન્મદિવસ નિમિત્તે સેવાકીય અને લોક ઉપયોગી કાર્યક્રમ યોજવામાં આવ્યો. તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ કોટક મહિન્દ્રા બેંક, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને શૌર્ય ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. નવસારીના કબીલપુરમાં જીઆઈડીસી નજીક ઉદ્યોગ ભવન ખાતે સવારે 10 વાગે શરૂ થયેલ આરોગ્ય શિબિર બપોરે 2 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેનો સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આરોગ્ય શિબિરમાં જનરલ ચેકઅપ, જેમાં તમામ પ્રકારની શારીરિક સમસ્યાઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી. સાથે જ ખાસ મહિલાઓ માટે કેન્સર સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. મહિલાઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરના વધતા કેસ જોતા આ વિશેષ તપાસ કરવામાં આવી હતી.
જેથી ગરીબ વર્ગની મહિલાઓને સમયસર સારવાર મળી રહે અને તેમને ગંભીર બીમારીથી બચવા માટેના ઉપાય સમજાવી શકાય. અજીતસિંહ ઠાકુરના જન્મદિવસે યોજાયેલા આરોગ્ય શિબિરને બહોળો પ્રતિસાદ મળતા આવનારા દિવસોમાં અજીતસિંહ ઠાકુર અને તેમની સંસ્થા દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજ રોજ શૌર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અજીતસિંહ ઠાકુર દ્વારા જે કેમ્પ રાખવામાં આવ્યો છે નવસારી જીઆઈડીસી ઉદ્યોગ ભવન ખાતે, જેમાં હું અત્યાર સુધીમાં ઘણા કેમ્પો જોયા, પણ આજે શૌર્ય ફાઉન્ડેશન દ્વારા જે પણ આ કેમ્પ કરવામાં આવ્યો એમાં સ્ત્રીને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. જેમ કે લેડીઝો માટે એક બહાર વાન મૂકી છે, એક એમ્બ્યુલન્સ મૂકી છે, જેમાં ગર્ભાશય કેન્સર હોય, સ્તન કેન્સર હોય કે સ્ત્રીઓને લગતા દરેક પ્રકારના ગુપ્ત રોગોને ખાસ મહત્વ આપી અને આજે શૌર્ય ફાઉન્ડેશન દ્વારા સારામાં સારો આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ નિરાલી હોસ્પિટલના સહયોગથી અને નવસારીની જનતા અને આ લાભાર્થીઓ જે લાભ લઈ રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે પ્રથમ જ વખતે આટલો સાથ સહકાર આપી અને આ કેમ્પને સફળ બનાવ્યો. આજે આપણા ચેનલના માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે જીઆઈડીસી ખાતે આવેલ ઉદ્યોગ ભવનમાં નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને શૌર્ય ફાઉન્ડેશનના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે મારો જન્મદિવસ પણ છે, એટલે એ જન્મદિવસ પણ આ રીતે મનાવવામાં આવી રહ્યું છે. અને આનું મૂળ જે હેતુ છે એ વધારે લોકોને મેડિકલની સહાય મળે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ કેમ્પમાં શું આયોજિત કરવું? આ મેડિકલ કેમ્પની અંદર જનરલ ચેકઅપ રાખવામાં આવ્યું છે અને સાથે સાથે ખાસ મહિલાઓ માટે જેની અંદર ગર્ભાશય અને સ્તનમાં જે કેન્સરનું પ્રમાણ વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને એમના માટે સ્પેશિયલ એક વેનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સ્કેનિંગ કરવામાં આવે છે. સ્કેનિંગ થકી જો કોઈ તકલીફ હોય તો એ ખબર પડે, જેથી કે સમય રહેતા એને સારવાર મળે તે હેતુથી એ આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયની અંદર શૌર્ય ફાઉન્ડેશન દ્વારા જે મુખ્ય અમારો હેતુ છે એ આરોગ્ય અને શિક્ષણની અંદર જે ખૂબ ગરીબ વર્ગના અને વંચિત જે લોકો છે એવા લોકોની સંસ્થા દ્વારા સહાય મળે, એવા લોકોને એવા જે છોકરાઓ તેજસ્વી છોકરાઓ છે પરંતુ પરિસ્થિતિવશ ભણી નથી શકતા એવા લોકોને ક્યાંય ને ક્યાંક અમે નિમિત્ત બનવાની પૂરેપૂરી કોશિશ કરશું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નેશનલ હાઈવે પરથી 73 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ. બિલીમોરા શહેરમાં ધોળા દિવસે તસ્કરોએ 6 ફ્લેટોના તાળા તોડી તરખાટ મચાવ્યો. નવસારીની કૃષ્ણા પાર્ક સોસાયટીમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા, સ્થાનિક યુવાને ગલુડિયા પર કરેલો હુમલો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.